હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ક્રમના ગુણધર્મ વિશે જોઈશું. તો સૌપ્રથમ જો ચોપડીમાં જ તમને સમજાવું છું. અહીં તમે જુઓ તો ક્રમનો ગુણધર્મ આપેલો છે. આ બુકલેટમાં એમનેમ ના આપ્યું હોય, તમને સમજ પડે એના માટે આપેલું. તો પૂર્ણ સંખ્યાઓ, આવું પૂર્ણ સંખ્યાઓ આપણને ખબર છે ક્યાંથી શરૂ થાય, તો 0, 1, 2, 3, 4થી શરૂ થાય. આવું જો પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો આપી દીધા, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે તમે જુઓ ક્રમનો નિયમ, તો 0 + 7 કરો કે 7 + 0 કરો, બરાબર. અહીં 0 આગળ છે, 7 પાછળ છે. અહીં તમે જુઓ તો 7 આગળ છે અને 0 પાછળ છે, તો બંનેનો જવાબ કેટલો આવે? 7 જ આવે. એ જ રીતે 2 + 3 કરો તો 2 + 3 કેટલો આવ્યો? 5 આવ્યો, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જવાબ પાછળ લખીએ 5, બરાબર. તો અહીં 3 આગળ લઈ લઈએ, આપણે આટલા નહીં લખતા, 3 આગળ લઈએ અને 2 પાછળ લઈએ, તો બંનેના જવાબ કેવા આવે? 5 આવે. તો ભલે ક્રમ બદલાઈ ગયો, A + B કરો કે B + 1 કરો, જવાબ સરખો આવે છે. એટલે સરવાળાની ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓમાં જવાબ શું આવશે? ગુણધર્મનું પાલન થાય છે એટલે અહીં હા આવશે. આપણે આ જવાબ પાછળ લખીશું, હું અત્યારે સમજાવું છું. હવે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો બાદબાકી માટે, તો બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી એટલે અહીં ના છે. કેમ? તો જોઈએ, 0 અને 7 છે, બરાબર. તો 0 - 7 કરો તો કેટલો જવાબ આવશે? તો 0 માંથી 7 જાય એટલે -7 આવે. અને 7 હવે ક્રમ બદલી દઈએ, 7 આગળ લઈ લઈએ અને 0 પાછળ લઈએ તો કેટલો આવે? 7માંથી 0 જાય એટલે 7 આવે. તો અહીં -7 આવ્યો અને અહીં 7 આવ્યો, એટલે અહીં શું આવી ગયું? ક્રમના ગુણધર્મોનું પાલન થયું નહીં, કારણ કે -7 છે એ પહેલાં આવશે, બંનેના જવાબ અલગ છે. ચલો ગુણાકારની ક્રિયા માટે કહીએ તો ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, તો અહીં શું આવ્યું? હા આવશે. તો ગુણાકારમાં તો 0 અને 7 જ લઈએ, તો 0 × 7 તો કયું આવ્યું? 0 × 7 એટલે 0 થઈ ગયું. 7 × 0 તો 7 × 0 એટલે શું થઈ ગયું? 0 થઈ ગયું. તો બંનેના જવાબ સરખા છે એટલે અહીં હા આવ્યું. હવે ભાગાકારની ક્રિયામાં ગુણધર્મનું પાલન થતું નથી, તો ભાગાકાર કરીએ. 0/7 તો કેટલું આવશે? 0/7 એટલે 0. 7/0 7/0 એટલે 0થી તો ભગાય જ નહીં, એટલે જવાબ મળે નહીં, એટલે અહીં પાલન થતું નથી એટલે ના. હવે આના ઉપરથી કોઠો કઈ રીતે ભરાય હું તમને સમજાવું. જુઓ, અહીં પૂર્ણ સંખ્યાઓ છે, તો આપણે પૂર્ણ સંખ્યા જો શું આપેલું છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હા ના, હા ના. ઓકે, તો પૂર્ણ સંખ્યાઓ જો ક્રમનો ગુણધર્મ અને પૂર્ણ સંખ્યાઓ છે. તો પહેલાંમાં આપણે જોઈએ સરવાળા માટે હા હતું તો હા, બાદબાકી માટે ના હતું, ગુણાકાર માટે હા હતું અને ભાગાકાર માટે ના હતું. તો વિદ્યાર્થી મિત્રો આ એના માટે તમને સમજ માટે આપેલું છે, એના ઉપરથી આ ભરવાનું છે. જો તમે નહીં ભરો તો પરીક્ષામાં તમને આ કોઠો આવડશે નહીં, ગુસ્સો તો પણ આવડવાનું નથી, એટલે આ રીતે સમજવાનું છે. ચલો આવું જોઈએ. આવું પૂર્ણાંક સંખ્યાઓ માટે, ઇન્ટીજર્સ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણને ખબર છે ધન આવે, ઋણ આવે અને શૂન્ય આવે. આવું જોજો. સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે એટલે અહીં હા જવાબ છે. બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી, તો અહીં ના છે. ગુણાકારની ક્રિયામાં થાય છે તો હા છે, થતું નથી એટલે ના છે. તો સરવાળામાં કઈ રીતે નથી થતું એ આપણે સમજવાનું છે. તો સરવાળામાં આપણે લઈએ પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઝેડ થઈ જાય. તો સરવાળામાં થાય છે તો હા કરેલું છે. તો જોઈએ, ચલો કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. તો એક લઈએ 4 લઈએ અને બીજી ઋણ 5 લઈએ. ચલો ગમે તે લેવાય. તો 4 + ઋણ 5 કરીએ આપણે તો કેટલો જવાબ આવશે? તો ઋણ 1 આવે, બરાબર છે. સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ તો આગળ લઈ લો, ઋણ 5 + 4 કરો તો પણ ઋણ 1 આવે. તો બંને જવાબ સરખા છે એટલે હા. બાદબાકીની ક્રિયામાં જો અહીં આપેલું છે 5 - ઋણ 3, આને 5 અને ઋણ 3 લીધા છે, તો 5 - ઋણ 3નો જવાબ કેટલો આવે? 5 - ઋણ 3નો 8 આવે. અને અહીં ઋણ 3 - ઋણ 5 ક્રમ બદલાઈ ગયો, આગળ જતું રહ્યું, આ પાછળ જતું રહ્યું, તો ઋણ 8 આવ્યો. તો બંને જવાબો અલગ પડ્યું છે એટલે અહીં શું આવ્યું? ના આપ્યું. ચલો ગુણાકારમાં આપણે લઈએ તો 4 × ઋણ 5, આપણે આપણી સંખ્યા લઈએ તો 5 × 4 = 20 એટલે ઋણ 20 આવ્યું. ઋણ 5 × 4 તો પણ 20 આવ્યો. તો બંને જવાબ સરખા છે એટલે અહીં હા આવ્યો.
ભાગાકારની ક્રિયામાં પૂર્ણાંક સંખ્યાઓ છે તમે જુઓ તો અહીં ના આવશે. અહીં તો લગભગ ભાગાકારમાં ના જ આવશે. કેમ? સપોઝ કે 4/8 કરીએ અથવા -5 કરીએ તો આ આવશે, પણ અહીં 4/0 કરીએ તો અવ્યાખ્યાયિત થઈ જાય પૂર્ણાંક સંખ્યાઓમાં, એટલે અહીં ના આવશે. તો પૂર્ણાંક સંખ્યામાં હા ના કરવાનું છે. તો અહીં લખી દઈએ પૂર્ણાંક સંખ્યા. હા ના તો લખેલું છે, અહીં હા અને અહીં ના. ઓકે, હવે કઈ આપેલી છે જોઈએ. હવે તમારી ચેપ્ટર આપેલું છે, જે ચેપ્ટરનું નામ સમય સંખ્યાઓ. તો જો સરવાળા વિશે લખ્યું તો 2 સમય સંખ્યા લીધી, -2/3, બીજી 5/7. આમનું સાદુરૂપ આપો તો કેટલો જવાબ આવ્યો? 1/21. હવે ક્રમ બદલી દેવો તો 5/7 આગળ લઈ લીધો અને -2/3 પાછળ લઈ લીધો, તો પણ જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1/20. એ બંનેમાં જવાબ, આ બીજા વધારાના ઉદાહરણ આપ્યા છે, આપણે એક જ જોઈશું. એટલે બંનેમાં જવાબ સરખો આવ્યો, એટલે સરવાળામાં શું આવશે? હા આવશે. ઓકે, લખ્યું છે પાછળ જુઓ. ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, બરાબર, એટલે અહીં શું આવશે? હા આવશે. ઓકે, ચલો બાદબાકી માટે જોઈએ. તો 2/3 - 5/4. આનો જવાબ અને આનો જવાબ બંનેનો સરખો છે કે નથી? તો આનો જવાબ અલગ આવશે અને આ સંખ્યાનો પણ જવાબ કેવો આવશે? અલગ આવશે. એટલે ગુણધર્મનું પાલન થતું નથી, એટલે બાદબાકી માટે શું આવશે? ના આવશે. હવે અહીં જુઓ ગુણાકાર માટે આ બંને સંખ્યા છે તો 7×42 અને 3×5 15. હવે ક્રમ બદલીએ તો પણ શું જવાબ તો એના જ આવે. ક્રમ બદલો તો જવાબ ના બદલાય. જુઓ 6 × 42 -42 અને 5×3 15. અહીં ક્રમ જુઓ, અહીં -7/3 આગળ હતું, 6/5 પાછળ હતું, તો અહીં 6/5 આગળ આવ્યું, -7/3 ક્રમ બદલાઈ ગયું, પણ જવાબ એક જ આવ્યો, એટલે અહીં શું આવશે? હા આવશે. ઓકે, હવે અહીં જોઈએ ભાગાકાર માટે. તો ભાગાકાર માટે આપણને ગુણધર્મનું પાલન થતું નથી, એટલે અહીં ના આવશે. કઈ રીતે? તો 5/4 / 3/7 કરીએ, બરાબર, તો કેટલો જવાબ આવે? જો હું તમને બતાવું. -5/4 અને અહીં ગુણાકાર કરો એટલે 7 એટલે 7×5 = 35, 4×3 12. આટલો જવાબ આવ્યો. ચલો બીજું જોઈએ. 3/7 અને ગુણ્યા 4/5, તો 4×3 12 અને 7×5 35. તો બંનેમાં જવાબો કેવા છે? અલગ અલગ. -35/12 છે, અહીં 12/-35 છે, એટલે અહીં ના આવ્યું. તો શું આવ્યું? હા ના. જુઓ હા ના, હા ના. ઓકે, તો અહીં સમય સંખ્યામાં લખીએ જો હા ના હા ના. ઓકે, ચલો પ્રાકૃતિક સંખ્યા માટે આપણે લખવાનું છે. તો પ્રાકૃતિક સંખ્યામાં આપણને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે આ પણ. કઈ રીતે? કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો પ્રાકૃતિક સંખ્યા જ મળે, એટલે હા આવશે. બાદબાકી કરો તો ક્રમનો ગુણો નહીં સમજાય, એટલે ના આવશે. અહીં હા આવશે અને અહીં ના આવશે. આ રીતે તમે પ્રેક્ટિસ કરીને સમજશો તો જ તમને યાદ રહેશે, બાકી યાદ રહેશે નહીં.